હવે ભાવેશભાઈ અને ભાર્ગવભાઈ ખરેખર શું વ્યક્તિ છે ને એ તો એક અસલી રબારી જ જાણે છે. કારણ કે આપણા ભાવેશ અને ભાર્ગવ જીલિયા સમાજની અંદર એક સારું અને એક મોટું નામ છે. હવે તેમની લોકચાહના કેટલી છે, લોકો તેમને કેટલા દિલથી જુએ છે અને કેટલા ખરેખર તેમના ફેન છે એ આ વિડીયો દ્વારા તમને સમજાઈ જશે. ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા વચમાં સોશિયલ મીડિયાની અંદર બહુ જ ચર્ચાનો વિષય બની રહ્યા હતા. કારણ કે તેઓનું જે ફાર્મ હાઉસ છે સ્ટેટ ઓફ રામાધણી કરીને, એ ફાર્મ હાઉસ ઉપર જેસીબી ફેરી દેવામાં આવ્યું હતું અને એની પર ઘણા બધા વિડીયો બન્યા, વિરોધની અંદર પણ બન્યા અને તેમની પક્ષની અંદર પણ બન્યા. ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયા ભલે તેમનું ઘર પડી ગયું, પરંતુ તેઓ નવું ઘર બનાવે છે આવા પ્રકારના વિડીયો વાયરલ થયા. તેઓ ઘરનું મુહૂર્ત કર્યું એવા પ્રકારના વિડીયો વાયરલ થયા. પરંતુ તેની સાચી હકીકત તો આપણે આપી દીધી હતી કે આ બધું હતી પ્રોફેશનલ રીતે, એટલે કે ઓફિશિયલી ન્યૂઝ નથી. પરંતુ હાલમાં એવા સમાચાર મળે છે કે ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયાએ એક રામાપીરનું મંદિર બનાવ્યું છે એવું ઇન્સ્ટાગ્રામ દ્વારા જાણવા મળ્યું છે. તો કોમેન્ટની અંદર જય રામાપીર લખી નાખજો. હવે ભાર્ગવ જીલિયા અને ભાવેશ જીલિયાની લોકચાહના તો તમે વાત જ છોડો. જે પણ ગામની અંદર ભૂત્યો મસ્તાની ગેંગ તરીકે ખૂબ જ વાયરલ છે એવા ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયા, તેમના મિત્રો એક ફેન નીકળ્યા છે અને એ ફેન ખરેખર સોશિયલ મીડિયાની અંદર ખાસ કરીને ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હવે આ ભાઈને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તેમનો વિડીયો વાયરલ થઈ ગયો. સ્ટેટ ઓફ રામાધણી કરી અને કે ભાર્ગવભાઈ જીલિયાનો ફોટો પોતાના હાથ પર ટેટુ તરીકે દોરાયો. આ છે મિત્રો એક રબારીનો પ્રેમ, એક રબારીઓ પ્રત્યેનો પ્રેમ. હવે આ ભાઈ કયા સમાજની અંદર આવે છે એ ખબર નથી. ભલે આ ભાઈ કોઈ પણ સમાજની અંદર આવે, મને બહુ જ વહાલા છે. કારણ કે ભલે રબારીમાંથી આવે, ઠાકોરમાંથી આવે, દરબારમાંથી આવે કે અન્ય કોઈ જાતિમાંથી આવે, આપણને આ ભાઈ બહુ ગમ્યા. એવું નથી કે ફક્ત ભાર્ગવભાઈને સપોર્ટ કર્યો એટલે ગમ્યા. આપણે કોઈ પ્રત્યે વિરુદ્ધ નથી રાખતા. અને ખાસ કરીને આ ભાર્ગવભાઈ જીલિયા અને ભાવેશભાઈ જીલિયા પ્રત્યેનો પ્રેમ શું છે આ વિડીયો દ્વારા તમને સમજાઈ ગયો છે. ખરેખર ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાની લોકચાહના ઇન્સ્ટાગ્રામની અંદર એટલી છે કે વિડીયો ના ચાલતો હોય ને તેમનો વિડીયો મૂકીએ ને તો ભાઈ વ્યૂ આવી શકે છે એવી શક્યતા છે. બાકી આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને તેની નોંધ લેવી. કોઈ પણ સમાજ વ્યક્તિને આપણે વિરોધ નથી કરતા. તો ખાસ કરીને એક જોરદાર નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ગુજરાતની તમામ નાની મોટી માહિતી, સાચી અને સચોટ માહિતી આપતી આપણી ચેનલ એટલે કે જે કુકા સર પ્રખ્યાત છે, તો સબસ્ક્રાઇબ બટન હાલ જ દબાવો.